નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો અહીંયા આગળ આપણે ધોરણ 8નું ચેપ્ટર નંબર 3 છે ચતુષ્કોણની સમજ. તો ચતુષ્કોણની સમજ આપણે પહેલા ક્લાસમાં જોઈ હતી કે કેવી રીતે ચતુષ્કોણ બને છે અને આપણે આપણા જીવનમાં એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. અને 360 ડિગ્રી, 90 ડિગ્રી, 180 અને 270 ડિગ્રીનું આપણે પહેલાં જોઈ લીધું હતું. હવે એનું બસ એપ્લાય જ કરવાનું છે, હવે ગોખવાનો પ્રયાસ કરવાનો નથી મિત્રો. તો અહીં આગળ શું કરવાનું છે, આપણે આજનો ટોપિક છે મિત્રો. શું છે આજનો ટોપિક બેટા? કે નિયમિત અને અનિયમિત બહુકોણ શું હોય છે. તો આપણે કાલનું પુનરાવર્તન કરી લઈશું મિત્રો. ખાલી અહીં આગળ ક્લાસમાં ખાલી એક રિકેપ કરી લઈશું, જેથી કરીને આપણને કોઈ તકલીફ પડે નહીં આ ક્લાસ સમજવા માટે. જો બેટા એ ક્લાસ ના જોયો હોય તો તને નીચે મારી લિંક આપેલ છે, વોટ્સઅપ નંબરની લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને તું મને શું કરજે બેટા, મેસેજ કરી દેજે, અથવા તો તને ના આવડતા ચેપ્ટરના ફોટા પાડીને મોકલજે કે આ દાખલો સાહેબ મને આવડતો નથી. તો હવે આપણે શું કરીશું, પુનરાવર્તન કરીશું મિત્રો. ચલ હવે શરૂઆત કરીએ. તો સૌથી પહેલી બાબત કઈ હતી બેટા? આપણે સૌથી પહેલું શું જોયું હતું કે બહુકોણ. પહેલી બાબત શું જોઈ હતી બેટા? બહુકોણ. તો બહુકોણનો મતલબ શું થશે બેટા? બહુકોણનો મતલબ શું છે? ફક્ત રેખાખંડમાંથી બનતા સાદા બંધ વક્રને બેટા શું કહે છે? બંધ વક્રને બહુકોણ કહે છે બેટા. સાહેબ આ શું સમજાવો છો, મને સમજાવો. તો શું કીધું છે? ફક્ત રેખાખંડમાંથી બેટા. તો આ શું છે બેટા? રેખાખંડ છે. હા, રેખાખંડમાંથી બનતા બંધ વક્ર હોવો જોઈએ બેટા, કે બંધ હોવો જોઈએ. એટલે કે આ રેખાખંડ બેટા આમ કરીને આમ કહું તો બેટા આ શું બની ગયો? ખુલ્લો બની ગયો. આ શું બેટા? ખુલ્લી બાજુ છે. જ્યારે આ શું છે? એકદમ પેક છે બેટા. શું? એકદમ બંધ છે. જ્યારે આ શું છે બેટા? એકદમ ખુલ્લું છે. શું છે બેટા? ખુલ્લું. તો આને બહુકોણ કહેવાય નહીં. જ્યારે આને શું કહેવાય બેટા? બહુકોણ કહેવાય છે. આટલી સમજ પડી ગઈ બેટા. હવે વિકર્ણ એટલે શું બેટા? કે વિકર્ણ એટલે એકબીજાની શું બેટા? સામે જોડતી રેખાખંડને આપણે શું કહીએ છીએ બેટા? વિકર્ણ કહીએ છીએ. તો એમ યાદ ના રાખો બેટા, તો શું કરવાનું કે સરખા ભાગ કરતાને આપણે શું કહીએ છીએ બેટા? વિકર્ણ કહીએ છીએ. તો આમાં કેટલા વિકર્ણ થઈ ગયા બેટા? એક વિકર્ણ અને એક આ બીજું વિકર્ણ. કેટલા વિકર્ણ થઈ ગયા? 2 વિકર્ણ. બેટા સમજ. ચલ, આટલી ખબર પડી ગઈ તને? હા. હવે તને અહીં આગળ દોરી દઉં છું બેટા, કે આમાં તારે મને વિકર્ણની સંખ્યા કહેવાની છે. તો પહેલી બાબત જુઓ બેટા, કે વિકર્ણ એ સામસામેની બાજુ થઈ ગઈ, આ સામસામેની બાજુ થઈ ગઈ, અને આ સામસામેની બાજુ થઈ ગઈ. તો અહીં આગળ વિકર્ણની સંખ્યા કેટલી છે બેટા? તો તારે જે બી વિકર્ણની સંખ્યા હોય બેટા, મને શું કરવાનું છે? કોમેન્ટ બોક્સમાં કહેવાની છે. આટલી ખબર પડી ગઈ છે? ચલો, તો હવે આપણે ખુલ્લો જોવાનું હતું. શું બેટા? ખુલ્લો બહુકોણ જોવાનું હતું બેટા. તો ખુલ્લો એટલે બેટા આપણે શું કરીએ છીએ? આ ખુલ્લો કહીએ. શું ખબર પડી ગઈ બેટા? શું છે? આ જોડાયેલી નથી, તો માટે બેટા શું કહીએ છીએ? એને ખુલ્લો બહુકોણ કહીએ છીએ. ચલો, તો હવે બીજો પોઈન્ટ કયો? પહેલો પોઈન્ટ હતો આપણો બહુકોણ. તો બીજો પોઈન્ટ શું હશે બેટા? આપણો વિકર્ણ. બીજો પોઈન્ટનું શું હતું બેટા? વિકર્ણ. તો શું હતું બીજા પોઈન્ટનું? વિકર્ણ. તો વિકર્ણનું જોઈએ બેટા. શું છે? કે બહુકોણના ક્રમિક ના હોય તેવા શિરોબિંદુને શું બેટા? શિરોબિંદુને જોડતા રેખાખંડને બહુકોણનો શું કહે છે બેટા? વિકર્ણ કહે છે. કે સાહેબ આ શું કર્યું બેટા? કશું જ નહીં બેટા. મેં તને પહેલાં સમજાયું હતું એ જ છે, બટ આ શું લખાય? એક ભાષામાં લખાયું છે. ચલ, હવે શું કહે છે? કે બહુકોણના ક્રમિક ના હોય, એટલે કે એ પહેલો ક્રમ છે, બીજો, ત્રીજો, ચોથો. કે ક્રમિક ના હોય, એક પછી શું આવવું જોઈએ? 3 આવવો જોઈએ. 2 ના આવવો જોઈએ બેટા. 2 સાથે જોડાય નહીં, એટલે કે આમ ના જોડાવો જોઈએ. ખબર પડી ગઈ બેટા? તો 2 છે તો કોની સાથે જોડાશે બેટા? સામે. આ જ વસ્તુ અહીં મેં તને શેમાં કીધી છે? ગણિતની ભાષામાં કીધી છે. હવે આગળ સમજવાનો પ્રયાસ કરીશું બેટા. तो बेटा हवे जो मैं तारे प्रेक्टिस करवा आपू छूँ एक दाखलो जो शू कहे बेटा ए अहीं आगळ छे बेटा
તો આના વિકર્ણો કઈ રીતે ખબર પડશે બેટા? આના વિકર્ણો કઈ રીતે ખબર પડશે બેટા? આના વિકર્ણો સાહેબ થોડુંક કેવરાવશે, મગજ દોડાવવું પડશે બેટા. કશો વાંધો નહીં બેટા, ચાલ એ આ ભાષા મેં ભૂસી નાખ્યો અને હવે તું મને કહે. ચાલ આના વિકર્ણો કેવી રીતે હશે બેટા? કે નંબર આપી દે 1 2 3 4 5 6. તો હવે પહેલો આયગ્રામ જોડાશે? ના જોડાય બેટા. શું કીધું છે? ક્રમિક ના હોવા જોઈએ. એટલે કે 1 3 હોય બેટા, ચાલે, બરાબર. હવે બેટા શું હોય છે? 2 4 પણ ચાલે બેટા, હા. હવે 3 5 પણ ચાલે બેટા, હા. હવે બેટા 1 5 પણ ચાલે, 1 2 પણ ચાલે, ચાલે ને બેટા, હા. 1 6 4 પણ ચાલે બેટા. તો અહીંયા આગળ તો બધી બાજુ આપણે શું કરી શકીએ છીએ બેટા? જે બાજુમાં ના હોય એને આપણે શું કહીએ છીએ બેટા? વિકર્ણ કહીએ છીએ. તો હવે આપણે પાઠ્યપુસ્તકનું પાના નંબર બેટા કયું કાઢવાનું છે? પાઠ્યપુસ્તકનું પાના નંબર બેટા કયું કાઢવાનું છે? 20મું. ચાલ જોવાનો પ્રયાસ કરીએ. તો જો આજનો ટૉપિક શું છે બેટા આપણો? નિયમિત અને અનિયમિત બહુકોણ. નિયમિત એટલે શું બેટા? તમે નિયમિત 7 વાગે ટ્યુશન જાઓ છો તો એનો મતલબ 7 વાગે જ જવાનો છે. અનિયમિત એટલે કે 7:30 જાઓ બેટા, 8 વાગે જાઓ, 9 વાગે જાઓ, 9:10 જાઓ બેટા. આ શું છે? અનિયમિત સમય કહી શકાય. તો એવી જ રીતે બેટા આ બહુકોણ વય છે તો આ બહુકોણ પણ શું હોય છે? નિયમિત પણ હોઈ શકે છે અને અનિયમિત પણ હોઈ શકે છે. સાહેબ કેવી રીતે ખબર પડશે બેટા કે આ શું છે? નિયમિત બહુકોણ છે, પરંતુ આર્યો આમ કરીને આમ કરીને આમ કરીને આમ કરીને આમ કરું છું બેટા તો શું છે? અનિયમિત બહુકોણ છે. ચલો આટલી ખબર પડી ગઈ. હવે આપણે જોઈએ આગળનું દાખલો. ચલો, એક નિયમિત બહુકોણની સમબાજુ તથા સમકોણીય હોય છે. શું કહે છે બેટા? એક નિયમિત બહુકોણ સમબાજુ તથા સમકોણીય હોય છે. નિયમિત બહુકોણ છે, માની લો કે બેટા આ શું છે બેટા? નિયમિત બહુકોણ છે. તો શું છે કે સમબાજુ તથા સમકોણીય હોય છે, એટલે કે સમાન બાજુ હોય છે બેટા અને સમાન શું હોય છે? બહુકોણ હોય છે. ખૂણો દોર્યા છે, બીજું કશું કર્યું નથી. ઉદાહરણ તરીકે ચોરસમાં બાજુઓ તથા ખૂણાના માપ સમાન હોય છે. જો બેટા આ ચોરસ લખ્યું, અહીં આ ચોરસ કર્યું છે, હા. ચોરસ કર્યું, હા. તો આ પણ 90 ડિગ્રી, આ પણ 90 ડિગ્રી, આ પણ 90 ડિગ્રી ને આ પણ 90 ડિગ્રી, હા. ચાલ બેટા ચોરસની ચારે બાજુ કેવી હોય બેટા? સમાન હોય છે. જ્યારે લંબચોરસની બે બાજુ કેવી હોય? સામસામેની સમાન હોય છે બેટા. આ સમાન હોય એટલી આ સામસામેની બાજુ પણ કેવી હોય છે? સમાન હોય છે. આથી તે નિયમિત બહુકોણ છે. ખબર પડી કે નિયમિત બહુકોણ છે. લંબચોરસ સમકોણીય છે પરંતુ સામ બાજુ નથી. શું કહે છે બેટા? કે શું કહે છે? લંબચોરસ સમકોણીય છે. આ લંબચોરસ છે બેટા. શું છે? આ લંબચોરસ છે, સમકોણીય છે, હા. કે સમાન ખૂણા છે, એટલે કે 4 ખૂણા છે, સમાન ખૂણા જ આવે બેટા. કેમ? ચોરસના ચાર ખૂણા સમાન છે. પરંતુ બેટા અહીંયા આગળ આ શું છે? લાંબુ છે અને આ શું છે? ટૂંકું છે. આ લાંબુ છે અને આ ટૂંકું છે. તો આવું લાંબુ ટૂંકું હોય ત્યારે શું બેટા? સમબાજુ હોતી નથી, એટલે કે સમાન બાજુ છે નહીં. જ્યારે આમાં પણ શું છે? બધી સમાન છે. સમાન શું છે બેટા? બાજુ. એટલે કે આ બાજુ સમાન કહેવાય, આ બાજુ પણ શું કહેવાય બેટા? સમાન. આ બાજુ પણ શું કહેવાય? સમાન. બાજુ પણ કેવી છે? સમાન છે, બરાબર. અહીંયા આગળ શું સમાન છે બેટા? એક આ બાજુ સમાન છે, એક આ બાજુ સમાન છે. ખબર પડી ગઈ આટલું? હા. તો શું નિયમિત બહુકોણ છે? હા. શું સમબાજુ ત્રિકોણ નિયમિત બહુકોણ છે? કેમ? શું સમબાજુ ત્રિકોણ એટલે કે આ બેટા જો સમાન બાજુવાળું ત્રિકોણ, આ સમાન બાજુવાળું ત્રિકોણ નિયમિત બહુકોણ છે? હા. કેવી રીતે ખબર પડે બેટા સાહેબ નિયમિત? કે આ ખૂણો ને આ ખૂણો. હવે સાહેબ અહીં કેટલા ડિગ્રીનો હોય ખૂણા એ આપણે આગળ જોઈએ. ચલો હવે જોવાનો પ્રયાસ કરીએ આગળ. જો તો હવે જો બેટા આ શું દોર્યો બને? આ શું દોર્યો બેટા? મેં ત્રિકોણ દોર્યો. શું દોર્યો બેટા? ત્રિકોણ દોર્યો. આ શું દોર્યું બેટા? મેં ચોરસ દોર્યું. આ શું બનાવ્યું બેટા? કાટકોણ ત્રિકોણ દોર્યો. કે હવે સાહેબ આ બધું શા માટે તમે મને સમજાવો છો એ મને કહો. આ બેટા શું દોર્યું? આપણે લંબચોરસ દોર્યું, બરાબર, હા. તો હવે સમજવાનો પ્રયાસ કર બેટા કે એ બધું ભૂસી નાખવું, હા. તો હવે શું છે બેટા કે આ બાજુ સમાન છે માટે એક લાઈન કરી, આ બાજુ પણ કેવી છે? સમાન છે એટલે આ લાઈન કરી, આ બાજુ પણ શું છે બેટા? સમાન છે એટલે આ લાઈન કરી, બરાબર, હા.
આ ખૂણો સમાન છે, આ ખૂણો સમાન છે, આ ખૂણો સમાન છે. એવી જ રીતે બેટા અહીંયા આગળ શું છે, ચોરસની ચારે બાજુ કેટલી હોય બેટા? સમાન હોય. તો અહીંયા આગળ લાઈન કરી, અહીં લાઈન કરી, અહીં લાઈન કરી, અહીં લાઈન કરી. આ કાટકોણ ત્રિકોણ છે બેટા. તો કાટકોણ ત્રિકોણમાં ત્રણેય બાજુ કેવી હોય છે બેટા? અલગ અલગ હોય છે. અહીંયા આગળ પાયથાગોરસનો પ્રમેય પણ લાગે બેટા. ખબર પડી ગઈ? એ આપણે અત્યારે સમજવાનો નથી. ચલો હવે અહીં આગળ સમજવાનો પ્રયાસ કર. ચાલ અહીં આગળ શું છે બેટા? આ જેટલું લાંબુ હોય એટલું જ આ લાંબુ હોય છે. એટલે કે આ બાજુ સમાંતર બરાબર આ બાજુ સમાંતર થાય. અને આ બાજુ જેટલું સમાંતર હોય એટલું જ આ બાજુ પણ શું હોય છે? બીજા સમાંતર હોય છે. આટલી ખબર પડી ગઈ બેટું? ચાલો હવે આ જ વસ્તુનો આપણે ઉપયોગ કરીશું અહીંયા આગળ. ચલો હવે નિયમિત બહુકોણ અને બહુકોણ છે જે નિયમિત નથી, એનો કહેવાનો મતલબ શું છે બેટા? કે નિયમિત બહુકોણ, નિયમિત એટલે કે સમાન અંતરે આવતું હોય. સિમ્પલ યાદ રાખવાનું હોય બેટા કે સમાન અંતરે આવતું હોય. ને જ્યારે અનિયમિત નથી એટલે શું કહેવાય બેટા? નિયમિત નથી એટલે કે અનિયમિત એટલે શું કહેવાય બેટા? કે અલગ અલગ અંતરે આવતું હોય, અલગ અલગ અંતરે આવતું હોય. હવે સાહેબ આ કેવી રીતે ખબર પડે મને બેટા? કે જો બેટા ચોરસ હોય તો આ બાજુ 5 કિલોમીટર હોય, તો આ બાજુ પણ 5 કિલોમીટર હોય, આ બાજુ 5 કિલોમીટર હોય, અને આ બાજુ પણ 5 કિલોમીટર જ હોય. બરાબર? હવે બેટા જો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જો આ 3 હોય, આ 5 હોય અને આ 4 હોય બેટા. ખબર પડી ગઈ? આ કઈ રીતે માપ નીકળે છે એ પણ આપણે જોવા છે. હવે એ જ વસ્તુ બેટા કે આ તારો બગીચો છે. બરાબર? શું છે બેટા? બગીચો છે. એ હું આ લખી દઉં બેટા. આ શું છે? તારો બગીચો છે. શું છે બેટા? બગીચો છે. બરાબર? હા. હવે સમજવાનો પ્રયાસ કર કે અહીંયા આગળ કેટલા કિલોમીટર છે? 3 કિલોમીટર. તો અહીંયા આગળ જે આ ભાગ છે બેટા એ શું છે? 3 કિલોમીટર છે? ના. કેમ? એના કરતાં પણ મોટો છે. તો કેટલો હશે? 6 કિલોમીટર જેવો છે અંદાજે. હા, આ 3 કિલોમીટર છે તો સામે પણ કેટલો છે? 3 કિલોમીટર છે. અને આ બાજુ પણ બેટા આ 6 કિલોમીટર છે તો આ પણ 6 કિલોમીટર છે. હવે છે બેટા આ 3 કિલોમીટર ખૂણો આવ્યો, આ પણ 3 કિલોમીટર ખૂણો આવ્યો. તો હવે અહીંયા આગળ ખૂણો આવવો જોઈએ ને બેટા, તો જ કહેવાય. શું કહેવાય બેટા? શું કહેવાય? કે નિયમિત બહુકોણ કહેવાય. પરંતુ અહીંયા આગળ નથી આવતો ખૂણો. ખૂણો ક્યાં આવે છે બેટા? અહીંયા આગળ આવે છે. માટે શું છે? અનિયમિત બહુકોણ છે. આટલી ખબર પડી ગઈ. તો હવે આમાં આગળ અહીંયા આગળ પણ ખૂણો આવે છે, અહીંયા પણ આવે છે, પણ ખૂણો ક્યાં આવવો જોઈએ? આ બાજુ આવવો જોઈએ. હવે છે બેટા અહીંયા આગળ આવે છે ખૂણો, હવે અહીંયા આગળ આવવો જોઈએ, પછી અહીંયા આવવો જોઈએ, પછી અહીંયા આવવો જોઈએ, પણ અહીંયા આવતો નથી. માટે શું છે બેટા? આ બધા જ શું છે? નિયમિત નથી. બહુકોણ છે પરંતુ નિયમિત નથી. ખબર પડી ગઈ? ચલો હવે અહીંયા આગળ જોઈએ બેટા શું છે કે અગાઉના ધોરણમાં તમે કેવા કોઈ ચતુષ્કોણનો અભ્યાસ કર્યો છે જે સમબાજુ હોય અને સમકોણ ના હોય? અગાઉના ધોરણમાં આવેલા ચતુષ્કોણની આકૃતિ યાદ કરો જેથી કરીને લંબચોરસ, ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ વગેરે કોઈક એવો ત્રિકોણ છે કે જે સમબાજુ હોય પણ સમકોણ ના હોય બેટા. તો આ શું કીધું છે? અગાઉના ધોરણનું આપણે શું કરવાનું છે? રિવિઝન કરવાનું છે. તો એ રિવિઝન હું અહીંયા કરાવવાનો નથી. કેમ? કારણ કે તમે ભણીને આવ્યા છો. ચલો તો પણ હું સમજાવી દઉં છું. આ શું છે બેટા? ચોરસ છે. શું છે બેટા? ચોરસ છે. તો ચોરસની ચારે બાજુ બેટા કેવી હોય છે? સમાન હોય છે. કેટલી હોય છે બેટા? સમાન હોય છે. હવે સાહેબ આ કેટલા ડિગ્રી હોય બેટા? 90 ડિગ્રી હોય. આ પણ કેટલા ડિગ્રી હોય? 90 ડિગ્રી. આ પણ 90 ડિગ્રી. આ પણ 90 ડિગ્રી. ટોટલ 9 4 36 એટલે કે 360 ડિગ્રી હોય. તો આ 360 ડિગ્રીનો મતલબ શું થાય છે બેટા? જો સમજ કે આ શું છે? આપણી પાસે સર્કલ છે બેટા. શું છે? સર્કલ છે. હા. હવે સર્કલની વચ્ચે આપણે શું દોરીએ? સંખ્યા રેખા એક્સ અને વાય એક્સ દોર્યો. હા. આ કેટલો બેટા? 90 ડિગ્રી. આ પણ 90 ડિગ્રી. આ પણ 90 ડિગ્રી. આ પણ 90 ડિગ્રી. બરાબર? તો અહીંયા આગળ જો બેટા કે આ ચારે ચાર જે ખૂણા છે બેટા એ ચારે ચાર ખૂણા આર્યા છે. આ પણ કેટલા બેટા? ચારે ચાર ખૂણા 90 ડિગ્રીના છે. બરાબર? ખબર પડી ગઈ? તો બેટા અહીંયા આગળ આના બે ભાગ પાડ બેટા. તો જો આ જે ખૂણો છે બેટા એ આખે આખો આ ભાગ છે. ખબર પડી ગઈ બેટા? આ જે ખૂણો છે એ આર્યો આખો અહીંયા ભાગ છે. ખબર પડી ગઈ? માટે આ 90 ડિગ્રીનો ખૂણો એક ભેગો કર્યો બેટા મેં, પછી આ બીજો ડિગ્રી ખૂણો ભેગો કર્યો, આ ત્રીજો ખૂણો ભેગો કર્યો, આ ચોથો ખૂણો ભેગો કર્યો. એમ કરીને શું બની ગયું બેટા? સર્કલ બની ગયું.
તો આ થોડુંક લેવલ બારનું છે બેટા, સમજવામાં વાર લાગશે પરંતુ સમજજો બેટા, જેથી કરીને હવે આપણે સ્વાધ્યાય 3.1ના દાખલા શાંતિથી અને સરળતાથી સમજી શકીએ મિત્રો. તો મળીએ નવા ક્લાસમાં, નવું શીખીશું. જય હિન્દ, જય ભારત.